મેં એમની પાસેથી 54 લાખ આશાપુરા ફાઇનાન્સવાળા પીટી જાડેજા પાસેથી 54,60,000 વ્યાજે લીધા હતા. 25 લાખ રૂપિયા એને મને આરટીજીએસ કરી દીધું હતું અને 29,60,000 રોકડા આપ્યા હતા. પછી દર મહિને 3% લેખે હું એને વ્યાજ આપતો, 1,80,000. 5 મહિના મેં વ્યાજ આપ્યું એને. પછી મને કે તું 1 તારીખે આપી દે પૈસા મને. મેં એની પાસે 22/3 લીધા હતા, એટલે મારે 22/5 પૂરું થતું હતું. એની બદલે એ કે મારે 1 તારીખે જોઈ છે, એટલે 1 તારીખની બદલે મેં એને 9 દિવસ મોડા આપ્યા, 10 તારીખે આપ્યા. મેં એને 30 લાખનું આરટીજીએસ નાગરિક બેંકમાંથી કર્યું અને 30 લાખ રોકડા આપ્યા. અત્યારે તમે શું આશા રાખી રહ્યા છો પોલીસ પાસે? આશા એટલી કે કડક પગલાં લે, આશાપુરા ફાઇનાન્સનું લાઇસન્સ રદ કરે અને મારી ફાઇલ પરત અપાવે, મારું લખાણ બધું કેન્સલ કરાવી દે અને ચેક મારા પરત અપાવે. પીટી શું કહે છે, તમે ધમકી શું આપો? પીટી એમ કહે છે કે 10 લાખ 10% વ્યાજ લેખે 1 મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે. 9 દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે 6 લાખ રૂપિયા વ્યાજ ને પેનલ્ટી લાગશે એ જુદી. એ 5 લાખ 10 લાખ જી લાગે એ પેનલ્ટી અલગથી. ધમકી શું આપો? રાજકોટમાં રહેવા નહીં દઉં અને હારાવાજ નહીં રહે. ગઈકાલે માલવીનગર પોલીસ સ્ટેશનમાં એક મની લેન્ડિંગ એક્ટ અને આઈપીસીની કલમ 384, 504 અને 506(2) મુજબ એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદી તરીકે સુરેશભાઈ અમરસિંહ પરમાર હતા અને આરોપી તરીકે પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિ છે. એમાં હકીકત એવી હતી કે ફરિયાદીને ધંધા માટે પૈસાની જરૂરિયાત હતી, તો ફરિયાદીએ આરોપી પાસેથી 60 લાખ રૂપિયા 3% વ્યાજના લેખે લીધા હતા અને ફરિયાદીએ પૈસા પરત ચૂકવ્યા છતાં એમના પાસેથી 5-5 લાખના જે 7 ચેક લખાવ્યા હતા અને મકાનના દસ્તાવેજની ફાઇલ અને સાટાગત લખાવી હતી. આ આરોપી એમને પરત નહીં કરતા હતા અને વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા. એના માટે લઈને ફરિયાદીએ આરોપી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તપાસ ચાલુ છે. આ મેટરમાં આઈપીસીની કલમ 384, 504 અને 506(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે સાથે મની લેન્ડિંગ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે અને હાલની તપાસમાં એમના પાસે કોઈ લાયસન્સ હોય એવું સામે આવ્યું નહીં.